ઘણા બધા વિદ્યાર્થીઓને મેથ્સના પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ કરવામાં બહુ તકલીફ પડતી હશે, રાઈટ? ઘણી વાર તમે પેપર પણ લખ્યા હશે 3-3 કલાકમાં, ઘણી વાર તો પેપર પણ નહીં પતે, કાં તો લેન્ધી લાગતા હશે, કાં તો જે 50 MCQ છે 1 કલાકમાં તમારા પત્તા પણ નહીં, રાઈટ? આવડતું બધું જ હશે, પણ સર આ એક પ્રોબ્લેમ છે કે ટાઈમમાં પતતું નથી, આનું શું કરી શકાય? તો એના માટે એક નાનકડી ટ્રીક હું આપીશ, રાઈટ? એ ફોલો તમારાથી થઈ જતી હોય તો બેસ્ટ, રાઈટ? એ ટ્રીક ફોલો કરો અને તમારો જેટલો ટાઈમ તમે બચાવી શકો એટલો બચાવો. ટાઈમ મેનેજમેન્ટ ઇન પેપર, મેથ્સ પેપરમાં તમે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરશો? સૌથી પહેલા પાર્ટ એ ની વાત કરીએ તો પાર્ટ એ માં એકચ્યુઅલી 1.25 કલાકનો ટાઈમ ગણી લઈએ આપણે. 1 મિનિટ બહુ વેલ્યુએબલ છે. 3 વાગે તમારી જોડે પેપર આવી જશે, 3 વાગે તમારી જોડે પેપર આવી જશે, 4:15 પેપર પાર્ટ એ નું લઈ લેવામાં આવશે. પાર્ટ એ નું પેપર તમારું જે OMR શીટ છે તમારામાં જોડેથી લઈ લેવાશે, એટલે એકચ્યુઅલી તમારી જોડે 1.25 કલાક છે. આ 1.25 કલાકમાં શું કરવાનું? પહેલી 15 મિનિટમાં જે ઈઝી MCQ છે ને, જે તમને આવડતા હોય, તમે તૈયારી કરી છે, તમને ખબર. આ જો પહેલી વસ્તુ તો ટાઈમ મેનેજમેન્ટ એ લોકો માટે છે જેમને બધા જ ચેપ્ટર્સ આવડતા હોય. કારણ કે અમુક લોકોને જો ચેપ્ટર્સ જ ઓછા આવડતા હોય તો એમને ટાઈમ મેનેજમેન્ટ કરવાની એટલી બધી જરૂર નહીં પડે. પણ જેના માટે બધા ચેપ્ટર જેને આવડતા હોય, સારી રીતે આવડતા હોય અને બસ ટાઈમ પર ખતમ કરવાનું છે, એ માટે વિડીયો છે. તો પહેલી 15 મિનિટમાં તમારે ઈઝી ચેપ્ટર્સ જે છે, ઈઝી MCQs એ કવર કરી લેવાના. એટલે કે આ MCQs બધા જોઈ નાખવાના અને પછી સોલ્વ કરી દેવાના. 2, 3 and 4 ચેપ્ટર, 2, 3 and 4 ચેપ્ટરના MCQs આખા વર્ષ દરમિયાન આપણે ઘણા બધા કરેલા હોય, હે, તો એ ઈઝી MCQ માં ગણાય. એ તમારે સોલ્વ કરી દેવાના, એટલે તમારા 12 MCQ અહીંયા સોલ્વ થઈ જાય. 4 ત્રણેય ચેપ્ટરમાંથી 4 MCQ આવશે. થોડુંક આગુ પાછું થશે તો 11 MCQ, 12 MCQ, તો 14 MCQ. જો તમારે બોર્ડમાં જ આગુ પાછું થઈ ગયું વેટેજ, જો કે નહીં થાય, રાઈટ? તો 12 MCQ તમે ઈઝીમાં જ કવર કરી લેશો. બીજી વસ્તુ કે બીજા 3:15 થી લઈને 3:45 એટલે કે નેક્સ્ટ 30 મિનિટ તમે શું કરશો? એમાં પણ ઈઝી ચેપ્ટર્સ જે છે ને, જેના સોલ્યુશન થોડુંક વિચારવાથી તમને સોલ્યુશન મળી જાય, એવા બધા ચેપ્ટર્સ કરો. એટલે કે ચેપ્ટર નંબર 1, 8, 9, 10, 11, 12 and 13, ટોટલ 23 MCQ આ હાફ આવરમાં તમારે થઈ જવા જોઈએ. એમાં આ બધા ચેપ્ટર્સ કેવા છે જેમાં ફિક્સ છે કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે, એમાં બહુ મગજ વાપરવાનું નથી આવતું, રાઈટ? બહુ મગજ વાપરવાનું નથી આવતું. અને લાસ્ટ 30 મિનિટમાં આ 3 ચેપ્ટરને ટાઈમ આપો. કારણ કે આ 3 ચેપ્ટર એવા છે જેમાં આ એક ખૂંખાર ચેપ્ટર દિમાગ વાપરવાનું આવશે. એટલે આ ત્રણેય ચેપ્ટર, કેલ્ક્યુલસના જે ચેપ્ટર્સ છે આ ત્રણેય, એમાં તમારે થોડોક ટાઈમ આપવો પડશે. એટલે 15 જ MCQ તમારે આ લાસ્ટ 30 મિનિટમાં કરવાના. અમુક લોકોને હોય સર મને તો આ જ ચેપ્ટર આવડે, ભાઈ આ છે ને સ્વેપ કરી દો, તો પછી આ નેક્સ્ટ જે બીજી 30 મિનિટ છે એમાં આ ચેપ્ટર્સ કરો અને લાસ્ટ 30 મિનિટ્સમાં. પણ મોસ્ટ પ્રોબેબલી કેવું થાય કે ભાઈ જલ્દીમાં કરો, એના કરતા લાસ્ટમાં શાંતિથી કામ કરો તો વધારે સારું. જ્યારે પેપર પતવા આવ્યું હોય ને ત્યારે આપણું મગજ છે ને બહુ એક્ટિવ રહેતું હોય. એક્ટિવ ઇન ધ સેન્સ કે સ્ટાર્ટિંગમાં હોઈ શકે, બની શકે, સાયકોલોજી છે કે ભાઈ બહુ વિચારો ના આવે એટલે ઈઝી MCQ એટલે રાખે. પહેલા આ બધામાં છે ને અમુક ઠંડુ દિમાગની જરૂર પડશે. પહેલા તો ટાઈમ મેનેજમેન્ટ કરવું એટલે ઠંડુ દિમાગ જ રખાય. આ બધામાં થોડી જરૂર પડશે પાછી, એટલે આ ચેપ્ટર્સ છેલ્લે રાખવાના. જો બધું જ આવડતું હોય ત્યારની વાત છે. પહેલા તો એકવાર પેપર જોઈ જ નાખો. જેવું પેપર હાથમાં આવે ને પહેલા તો મસ્ત પેપર જોઈ નાખો. અને આ વસ્તુ ફોલો થતી હોય તો ખાસ કરજો, તમારો સારો એવો ટાઈમ બચશે. સારા ટાઈમમાં છેલ્લે એન્ઝાયટી ફીલ નહીં થાય, ગભરામણ નહીં થાય જો આ રીતે મસ્ત કમ્પ્લીટ કર્યું તો. અને બાય ચાન્સ તમારાથી આ ફોલો ના થયું, તમે પેપર આપવા ગયા અને ફોલો ના થયું, તો બી ગભરાવાની જરૂર નથી. તમારાથી જેટલું થાય એટલું કરો. આ બસ એક બતાવવા ખાतिर હું તમને બતાવું છું કે ભાઈ આ રીતે ફોલો કરો તો વધારે બેસ્ટ, તમારા માટે બેસ્ટ સ્ટ્રેટેજી છે. પાર્ટ બી તો 2 કલાકનું, રાઈટ? નેક્સ્ટ 2 hours. તો એમાં હંમેશા છે ને 4 માર્ક્સના ક્વેશ્ચનથી જ ચાલુ કરવાનું, ઓલવેઝ. કારણ કે એક તો જો માર્ક્સ વધારે મળી જશે, 4 માર્ક્સના 4 ક્વેશ્ચન કરશો તો 16 માર્ક્સ મળી જશે. એક તો માર્ક્સ વધારે મળી જશે, શાંતિથી રિપ્રેઝેન્ટ કરવાનું એક વસ્તુ, અને 16 માર્ક્સ લઈને આવવાના. એક ક્વેશ્ચન ને 12 મિનિટ ટાઈમ આપજો, એટલે કે 4 ક્વેશ્ચન કેટલા થઈ જાય, હે ને? 12 મિનિટ, સોરી, હા, હરેક ક્વેશ્ચન ને 9 થી 10 મિનિટ જ ટાઈમ આપજો, વધારે નહીં. 10 મિનિટ મેક્સિમમ, એટલે અહીંયા 40 મિનિટ કરી દઈએ, ચલો ને, કાંઈ વાંધો નથી. 40 મિનિટ્સ.
12 મિનિટ બહુ વધારે પડતો ટાઈમ ના આપતા, પ્રોબ્લેમ થઈ જશે, રાઈટ. પછી 3 માર્ક્સના હરેક ક્વેશ્ચનને 7 મિનિટ, 6 થી 7 મિનિટ જ આપો, વધારે નહીં. 42 મિનિટમાં તો તમારે કવર થઈ જ જવું જોઈએ. જો આગળ વધારે ટાઈમ લાગતો હોય, થોડી સ્પીડ વધારો, વચ્ચે તમને જો આઈડિયા આવી જાય કે જો ટાઈમ તો વધારે લાગે તો થોડી સ્પીડ વધારજો, અને એમને એમ ના રહેતા. નહીં તો ક્યારેક એવું પણ થાય પેપરમાં, ઘડિયાળ લઈને તો ખાસ જજો. એવું પણ થાય કે ભાઈ આ તો ટાઈમ નીકળી ગયો, 3 માર્ક્સના ક્વેશ્ચન કરતા જ રહી ગયા, ટાઈમ વધારે થઈ ગયો. તો એટલે ધ્યાન રાખતા જવું કે 42 મિનિટ્સમાં તમારા સેશન કમ્પ્લીટ થાય છે કે નહીં. સેક્શન એમાં નાના ક્વેશ્ચન હશે તો એમાં 40 મિનિટથી વધારે ટાઈમ આપો નહીં. 8 જ ક્વેશ્ચન સિલેક્ટ કરવાના છે. તો આ રીતે આખું ટાઈમ ટેબલ ફોલો કરજો. હે ને, આને પણ 40 મિનિટ જ આપજો. બધા કહેશે સર આ તો 122 મિનિટ થઈ ગઈ, તો બધામાં 40 એવરેજ 40 મિનિટમાં બધું પતી જવું જોઈએ. એવરેજ 40 મિનિટમાં બધું પતી જવું જોઈએ. ધેટ ઇઝ ઇટ. આ પેટર્ન ફોલો કરજો પહેલા. બસ હા, અમુક વખતે એવું બની જાય કે બહુ જબરદસ્ત પેપર આવી ગયું, 4 માર્ક્સના તો એક ક્વેશ્ચન જ નથી આવડતા, તો ભાઈ આ ચાલુ કરી દો, કોઈ પ્રોબ્લેમ નથી. આ સેક્શન છેલ્લે લખજો, તો એ તમારા ઉપર છે, તમને કેટલું આવડે એ પ્રમાણે, રાઈટ. ઇન શોર્ટ, ગભરાવું નહીં, શાંતિથી કામ કરવું અને શાંતિથી રિપ્રેઝેન્ટ કરવું. ધેટ્સ ઇટ. ઘણી વાર એવું થાય ભાઈ ચાલુ કરીએ ને તો સ્લો લખીએ, સારું રિપ્રેઝેન્ટ કરીએ, ભાઈ એન્ડ આવતા સ્પીડ વધી જાય. એવું બી ના કરતા, પહેલેથી જ સ્પીડ રાખજો. એક ફિક્સ સ્પીડ તો રાખવાની જ આખા પેપરમાં, રાઈટ. નહીં તો તમારા જેટલા માર્ક્સ આવતા હશે ને એના કરતા ઘણા ઓછા થઈ જશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન